નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વાઘોડિયાની પ્રતિષ્ઠિત ડૉક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ વાઘોડિયા તાલુકાના શિક્ષણ જગતમાં જેનું નામ ગૌરવભેર લેવાય છે એવી સંસ્થા ડૉક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ એ તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિથી પણ આગળ અમૃત મહોત્સવની વર્ષભરની ઉજવણીનું શાનદાર સમાપન કર્યું છે। સુવર્ણ યાત્રા સુવર્ણ ભવિષ્યના ઉમદા અભિગમ સાથે આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। સન 1951માં એક નાના છોડ સમાન શરૂ થયેલ આ સંસ્થા આજે 14 એકરના વિશાળ અને નૈસર્ગિક સંકુલમાં ફેરવાયેલી છે। હાલમાં અહીં 2700થી વધુ વિદ્યાર્થીઓ કેળવણી મેળવી રહ્યા છે। સંસ્થામાં મુખ્ય ધ્યેય માત્ર પદવી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોની સિંચિત કરવાનો રહ્યો છે। અમૃત મહોત્સવના લોગો અને સૌનો સાથ અમૃત વિકાસના સૂત્ર હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ દ્વારા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિક્ષણ અને વિજ્ઞાન મેળા, રમત ગમત અને યોગ શિબિરો, પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ, કલા અને સંગીતના કાર્યક્રમો, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના સેમિનાર યોજાયા હતા। ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનોજ એન. શાહ, મંત્રી શ્રી રાકેશ કે. કાસીવાલા અને સમગ્ર ટ્રસ્ટીગણને જણાવ્યું હતું કે 75 વર્ષની યાત્રાએ હજારો વિદ્યાર્થીઓના જીવન ઘડતરની સાક્ષી છે। સંસ્થા આવનારા સમયમાં પણ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોના સંગમ સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં અગ્રેસર રહેશે। આ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વાઘોડિયા પથકના શિક્ષક, પ્રેમીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રીના નાતે ઉપસ્થિત થઈ રહ્યો છું। મારે ગર્વ સાથે કહેવું પડે, અમારી સંસ્થા છેલ્લા 75 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત છે। 1951માં 88 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે 2700 વિદ્યાર્થીઓથી શોભાયમાન છે। મિત્રો, મજાની વાત એવી છે કે અમારું કેમ્પસ આજે 14 વીંગાથી લગભગ 300 વૃક્ષોની સાથે હરિયાળીથી ઉભરાતું કેમ્પસ છે। અમારી સ્કૂલમાં આજુબાજુના 40 ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાભ લઈ રહ્યા છે। મિત્રો, 75 વર્ષનો કોઈપણ સંસ્થાનો સ્પાન એ ગૌરવ લેવા જેવી વાત છે, જેનું અમને પણ ગૌરવ છે। અને મજાની વાત કરું કે આ સંસ્થાનું ઉદ્ઘાટન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને એ સમયના પંતપ્રધાન મુંબઈ રાજ્યના મોરારજી દેસાઈએ કર્યું હતું, જે અમારા માટે ખરેખર ગૌરવની બીના છે। મોરારજી દેસાઈએ એ જમાનામાં અમારા વડવાઓને એ શરતે ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા કે આપની સંસ્થામાં દીકરીઓને જો મફત ભણાવશો તો હું તમારું ઉદ્ઘાટન કરવા આવીશ, અન્યથા નહીં। એ શબ્દો આજે પણ અમે પ્રસ્થાપિત કરીને દીકરીઓને મફત તો નહીં પણ બિલકુલ નજીવા ભાવે આજે અમે સેવા કરવા પ્રદાન કરી રહ્યા છીએ। કઈ તારીખે કાર્યક્રમ છે? હવે તમે 1.5 મિનિટ કહી હતી ને, એટલે હજી તો 75 વર્ષનો સ્પાનની શરૂઆત અમે ફેબ્રુઆરી 2026 એટલે કે સોમવારથી 10, 11 અને 12 4 દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી રૂપે કરી રહ્યા છીએ। 10 તારીખે સોમવારના રોજ બપોરે 2 વાગે અમારી ભવ્ય રેલીનું આયોજન ગામમાં છે। એ રેલીમાં વાઘોડિયા ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, લગભગ 4000 વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે। હવે આવે છે મંગળવારના દિવસે ગુજરાતના જાણીતા સ્પિરિચ્યુઅલ આપણા જે વક્તા છે સંજય રાવળ,
સંજય રાવળજી અમારે ત્યાં ઉપસ્થિત થવાના છે આશીર્વચન આપવા માટે. એ અમારા માટે એક ગૌરવની લાગણી છે. એમની સાથે બીજા ઘણા પણ વિદ્વાનો આવી રહ્યા છે, પણ સંજય રાવળ અમારું મુખ્ય અતિથિનું ભાથું છે મંગળવારના રોજનું. અમારી ત્રીજા દિવસની કાર્યવાહીમાં ગુજરાત લલિત અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝા, જે આપણા વડોદરા શહેરના કલેક્ટર પણ રહ્યા હતા, એ અમને આશીર્વચન પાઠવવા માટે બુધવારના રોજ ઉપસ્થિત રહેવાના છે. અને અમારા ફાઇનલ પ્રોગ્રામની વાતોમાં અમારા ગુજરાતના હાલોલના અમારા નેચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર C.K. ટીમ્બડિયા, નર્મદા પરિક્રમાના અમારા જગતગુરુ શંકરાચાર્યજી નૃસિંહ મહારાજજી જે જબલપુરથી પધારવાના છે તે, ત્યાર પછી ઘણા બધા સૈનિકો, અમારા જે કંઈ ભૂતપૂર્વ સૈનિકો છે એ લોકો આવી રહ્યા છે, અને ઘણા બધા મહાનુભાવો સાથે અમે અમારો વાર્ષિક એટલે છેલ્લો કાર્યક્રમ ઉજવણી રૂપે કરવાના છીએ. ડૉક્ટર N.G. શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો અમૃત મહોત્સવનો પ્રોગ્રામ 12 ફેબ્રુઆરી 2025ના ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા થયો હતો. એમના પછીથી દર મહિને વિવિધ સામાજિક, ખેલ, સૈનિક, કૃષિના દર મહિને એક સુંદર મજાના પ્રોગ્રામ થયા. મને લાગે છે કદાચ ભારતમાં 75 વર્ષ થયા હોય અને એક આખું વર્ષ અમૃત મહોત્સવ ઉજવાય, જેમ સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું હતું, એવું મને લાગે છે કે વાઘોડિયાની આ સુંદર મજાની શાળામાં, જ્યાં મોરારજી દેસાઈ, મણિબેન, આવા મહાન આત્માઓએ ઉદ્ઘાટન કર્યું છે, એવા અમૃત મહોત્સવમાં અમે વડોદરાવાસીઓ અને ગુજરાતને ખાસ એક જાણકારી આપી છે કે શિક્ષણ એ વ્યવસાય નથી, પણ શિક્ષણ એક પવિત્ર ફરજ અને ધર્મ છે. તો એ પવિત્ર ફરજને ડૉક્ટર N.G. શાહ હાઈસ્કૂલ પૂર્ણ કરી રહી છે. એના મંત્રી શ્રી રાકેશભાઈ કાસેવાલા, અમારા ખાસ દિગંબર અને લઘુ ઉદ્યોગ ભારતીના ઉમેશભાઈ જૈન, અને મારી સાથે તમે જોઈ રહ્યા છો સંગીત જાજી બિરાજમાન છે. તો અમૃત મહોત્સવ એટલે જીવનનું અમૃત, એ પ્રભુની પ્રાપ્તિનું એક મોટું ઉજાગર કરતો મહોત્સવ છે. વડોદરા શહેરમાં SIRની પ્રક્રિયામાં છબરડા થયા હોવાના કોંગ્રેસનો આક્ષેપ. ભાજપના કોર્પોરેટર તેમજ કાર્યકરોએ લીધા ખોટા વાંધા. 5 વિધાનસભામાં 47,000થી વધુ મતદારોના લીધા વાંધા. જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆત તેમજ આવેદન આપ્યા બાદ કોઈ કાર્યવાહી નહીં. ખોટા વાંધા લેનાર સામે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. સાચો મતદાર હોય છતાં વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ખોટા વાંધા લેનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે. આવનારા દિવસમાં કોંગ્રેસનું ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. એમાં ષડયંત્ર કરીને, છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપણાથી જે સાચા મતદારોનું નામ ડિલીટ કરીને કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનું જે કાવતરું આ લોકો રચી રહ્યા છે, એનો પર્દાફાશ અમે આજે કર્યો છે. આજે તમને અમે PPTના માધ્યમથી વડોદરા સિટી વિધાનસભા 141 કે જ્યાંથી આ ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન, અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે, એમના એપિક આઈડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે. આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે. તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી. કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખોએ ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે. આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે આમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો કે અમે જે રજૂઆત કરી છે, અમે જે પુરાવા બતાવ્યા છે એ ખોટા છે. બાકી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને બીજેપીને સત્તામાં આવવું છે. ગુજરાત સિવાય બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, અલગ અલગ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે. અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે.
અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે. આજ સુધી વડોદરા શહેરના કલેક્ટર કચેરીથી એક પણ ખોટા વાંધા લેનાર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. નિયમ મુજબ તો 1 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ જે પણ લોકો છે, ગમે તે મોટી ચમરબંધી હોય, ગમે તે લોકો બીજેપીનો નેતા કે કોર્પોરેટર હોય, એની સામે જો એને ખોટો વાંધો રજૂ કર્યો હોય તો એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ અમારી માંગણી છે. જે માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આવનાર દિવસમાં રેલી સ્વરૂપે આ મતદારોને લઈને ફરી અમે જવાના છે, કારણ કે 10 તારીખ સુધીમાં આ વાંધાઓનું શું કરવાના છે એનું આ લોકો ડિસિઝન લેવાના છે. ત્યારે આવતીકાલે પણ અમે કોંગ્રેસ પાર્ટી કાલે પરમ દિવસે રોજે કલેક્ટર ઓફિસ પર અમે રેલી સ્વરૂપે જઈશું, મતદારોને લઈને જઈશું. એ દિવસે તમે જોયું હતું કે વડોદરા સિટી વિધાનસભાના મતદારો આવ્યા હતા. હવે અકોટા, સયાજીગંજ, રાવપુરા, માંજાપુર બધાના મતદારો અમારી સાથે આવશે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અમે મહાત્મા ગાંધીના વિચારવાળી પાર્ટી છે. સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલવાવાળા લોકો છે. જે બંધારણે વોટનો અધિકાર આપ્યો છે, આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે. એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે, જે અમે થવા દઈએ નહીં. અને એની સામે અમે આખી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વોટ ચોરી અને જે રીતે સરકાર ચોરી કરીને બનાવવાનું કાવતરું કરવા માંગે છે એમાં અમે આ લોકોને સફળ નહીં થવા દઈએ. કયા કયા નેતાઓના નામ છે ભાજપના? વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત અધીજનું નામ આવે છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિબેન કાકાનું નામ છે. બીજા એક જ્યોતિબેન પટેલ કરીને કોઈ નામ છે. આવી રીતે આ તો અમે તમે વડોદરા સિટીને અમને હજુ તો રાવપુરા વિધાનસભાના પૂરેપૂરા ડેટા નથી આપ્યો, અકોટાના પૂરેપૂરો ડેટા નથી આપ્યો. જે ડેટા અમને મળે છે અમારા આગેવાનો કાર્યકર્તાઓ શોધીને અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે તો આપણે એની સામે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે. એટલે ભાજપના રાજમાં એવું થઈ રહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય, એ શંકરાચાર્યને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, તમે સાબિત કરો. મતદારને એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો. કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરતા પડતા રસ્તામાં ચાલતા નાગરિકોને એવું કહેશે કે તમે નાગરિક છો, તમે સાબિત કરો. એટલે આ જે લોકોને સત્તાનું નશોનું અભિમાન ચડ્યું છે એ અભિમાન અમે ઉતારીશું. SIRની પ્રક્રિયામાં સાચા મતદારોનું નામ ડિલીટ કરવાનું જે કાવતરું અને ષડયંત્ર ચાલી રહ્યું છે એનો પર્દાફાશ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં અમે તમામ પુરાવા સાથે રજૂઆત કરી છે. ખાસ કરીને શહેરની જે 5 વિધાનસભા છે એમાંની 141 જે વડોદરા સિટી વિધાનસભા છે એના પુરાવા સાથે PPTના માધ્યમથી બતાવ્યું છે. 4 વિધાનસભામાં આવા પુરાવા અમારી પાસે છે કે એક વ્યક્તિ પાસે 1 કરતાં વધારે એપિક આઈડી છે. એવા નામો, એના વાંધા આ લોકોએ ગ્રાહ્ય રાખ્યા છે. ટોટલ 47,000 વાંધા વડોદરા શહેરમાં છે. મોટાભાગના બધા મતદારો સાચા છે. તે છતાં જે વાંધા લેનારા લોકો છે એ કેટલાક કોઈ બીજેપીના કોર્પોરેટર છે, કોઈ બીજેપીના આગેવાન છે. તો જે બંધારણે મતનો અધિકાર આપ્યો છે, આજે ગરીબમાં ગરીબ માણસ હોય એને 1 વોટનો અધિકાર છે, અમીર માણસ હોય એને પણ 1 વોટનો અધિકાર છે. તો અધિકાર છીનવાનો, એ અધિકાર પર છીનવાની તરાપ મારવાનો પ્રયત્ન જે બીજેપી કરી રહી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી આ બિલકુલ સાખી નહીં લે. અમે અવારનવાર વડોદરા શહેરના કલેક્ટર જે જિલ્લા ચૂંટણી અધિકારી છે અમે લેખિતમાં આવેદનપત્ર આપી છે, રજૂઆતો કરી છે, ફરિયાદ આપી છે, પુરાવા પણ આપ્યા છે. અને આજે આપના માધ્યમથી આખું પ્રેઝન્ટેશન રજૂ કરીને તમામ પુરાવા રજૂ કર્યા છે કે વડોદરામાં જે BLO છે એ BLOને પણ આ લોકોએ એવું કીધું છે કે BLO હાજર હો, એટલે કે BLOની ઉપર પણ ક્વેશ્ચન માર્ક, જે BLO પાસે આ કામગીરી કરાવે છે એના પુરાવા પણ અમે તમને આપ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બાબતે આવનાર દિવસમાં રેલી સ્વરૂપે અમે આંદોલન કરીશું. એક પણ સાચો મતદારનું નામ ડિલીટ થવા નહીં દઈએ અને જેને ખોટા વાંધા લીધા છે એની સામે ફોજદારી ગુનો દાખલ કરો, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. રેલવે ભરતીના નામે કૌભાંડનો પર્દાફાશ. 110 યુવાનો મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. રેલવેમાં નોકરી આપવાના નામે આકાશ અને પવારભાઈ દ્વારા લાખો રૂપિયાનો કૌભાંડ થવાનો આરોપ ઉઠ્યો છે. ગરીબ પરિવારના આશરે 110 યુવાનો પાસેથી સરકારી નોકરીના વાયદા કરીને રૂપિયા વસૂલ્યા હતા. આરોપ છે કે કોકણ રેલવે કોન્ટ્રાક્ટર નામે પ્રતાપનગર રેલવે ખાતે કામ પર લડાવ્યા છતાં ન તો નિયમિત નિમણૂક આપી, ન પૂરતો પગાર ચૂકવાયો. પગાર માંગતા કેટલાકને રોકડમાં અડધો જ પગાર આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટર સંબંધિત કોઈ સત્તાવાર દસ્તાવેજ કે માલિકી સ્પષ્ટ ન થતાં
ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકા વ્યક્ત થઈ છે. પીડિતોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને વકીલ મારફતે નોટિસ તૈયાર કરી મીડિયા દ્વારા ન્યાયની માંગ કરી છે. અડધું બાકી રહ્યું છે, ટોટલ 5 બાકી છે. તો તમારું વપરાઈ ગયો તો તે ચોખવટ કરી દો તો ખબર પડે. અમે આવી રીતે કરતા નહીં માસી. અમારે આવે એટલે માણસોને અમે કહી દઈએ કે ભાઈ તમે પેમેન્ટ તો પેમેન્ટ ક્યારે પડે છે આ લોકોને? હા, કોઈ તારીખ નક્કી નહીં. તારીખ આ વખતે ખબર ને આટલું ડીલે થયું, બાકી ગયા ગયા ટાઈમે મહિને 17 જ આપી હતું ને તમે 18. કયું ગયા મહિને ના હા મને ખબર છે ને, મારા 18 છોકરાને આપ્યું, 18 18 આપેલું. આ લોકોને 16 કીધેલી એટલે મેં 1-2 દિવસ ડીલે થયેલું. 16 તમે કીધેલી 10 કીધી હતી, પછી 15 કરી, પછી 17 18 હું મને બધી ખબર મને છે. 16 કીધેલી ફાઇનલ. પણ આપણે કહીએ ચાલો કોઈ 2-3 દિવસ લેટ થાય, પણ તમે આ વખતે તો આખો બીજો મહિનો પૂરો કરી નાખ્યો. એમને કોઈ બધાને આલવાના છે પેમેન્ટ એટલે કહીએ છે અમે, બાકી તો આપણને તો શું તમારે એ છે, મારે પણ હપ્તા બાઉન્સ ગયા છે, ખબર છે? 3 હપ્તા બાઉન્સ. એમ નહીં, તમારી વાત બધી બરાબર, પણ એક વાત તો મને ખબર છે, મારું તો કાર્ડ બ્લોક થઈ ગયું. ઘેર આવીને પૂનામાં ભરવાનું ચાલુ કરી દે લોકો. ઘેર આવીને આવી બને જ ના લોકો. ભરી દીધી એ કેવી? હા, તો તમે કઈથી કોલેજ હપ્તા બાઉન્સ થયા પછી? મારે ભરી દીધી. મેં કઈ ડેટ આપી છે કહી દઉં? પેમેન્ટ કરવાની લાસ્ટ 29 તારીખ આપી. મેં કહું 29 તારીખે તમારું બધાનું પેમેન્ટ થઈ જશે. 3 29 તારીખમાં છેલ્લી કીધું. સારું, આનું કઈ આવતા શુક્રવારે કે છે ને આ શુક્રવારે? એવું કે છે આ આ એક જ દિવસની વચ્ચે હા, બરાબર એક દિવસ વિચારી પછી. શુક્રવાર સાંજે 6 વાગે આ મહિનાનું પેમેન્ટ કે છે, અને એના પછી હે નવેમ્બરનું, પછી 5 તારીખે ડિસેમ્બર, આપણે આજે ડિસેમ્બર મહિનાનું, અને 10 તારીખે આપણે જે ભરેલા એ બધા રિટર્ન. અચ્છા, return. બરાબર, ફાઇનલ. Fine. ભાઈ શુક્રવાર હું ફોન કરી દઈશ ને સાચે. બે જીજક મેં કહું છું ને, કારણ કે મારે હવે આમાંથી હટવું છે. હા તો બસ. મારે હવે આમાંથી હટવું છે. અને જો તમાર ઘેર ફોન ના કરાવો હોય તો પછી મને ઓથોરાઇઝ પર્સન નો નંબર આલ દો, હું મારા રીતે ફોન લેશે એને હોય. મેં પૂછ્યા વગર નહીં આપી શકતો ભાઈ. પણ કાલે પૂછી લેજો કે ભાઈ કાલે આવું મને કીધું છે, બરાબર. જો મારા ઘેર વાત જશે અને હું એવી રીતે વાત નહીં કરવાનો, હું બીજી રીતે કરીશ, બરાબર, મારી રીતે. હવે એની એટલે તમે ક્લિયર કરી લેજો તમારી રીતે કે કમનું કરવાનું છે. એ કાલે પૂછીને મને કહી દેજો જે હોય ફાઇનલ. કાલે મેં તમને બપોરે જ હમણાંથી ફોન કરીશ. કારણ કે ભાઈ આમાં મેં પણ કંટાળ્યો છું. મારે બધા માણસોને જવાબ આપવા મારે અઘરા પડી જાય છે. એ તો કહી દે કે ભાઈ તું કહી દે આ તારીખ, કહી દે પેલી તારીખ. મારે અમને જવાબ આપવા અઘરો પડે ને. પણ તમે ડાયરેક્ટ ઓથોરાઇઝ પર્સનને જ આપી દો ને, વાત જ પતી જાય ને. આમાં આ લોકો શું કહે છે કે અમારા નામ નહીં આવવા જોઈએ વચ્ચે. જ્યાં સુધી અમે આ લોકોને અંદર કામે ના જોઈએ ને ત્યાં સુધી અમારા એકબીજાના નામ ના આવવા જોઈએ. તો જ્યાં સુધી શોપ સુપરવાઇઝર ને ના હેન્ડલ થાવ ને તમે. પણ અમે લોકો સાંભળો મારી વાત, અમે લોકો અંદર ફરતા હતા ને ત્યારે અમને 10 જણ એવું પૂછતા કે તમે કઈ એમાં છો, શું કરો છો, બરાબર. હવે બીજી એક વસ્તુ બુઆ, અમે એટલે અંદર ફરવાનું બંધ કરી દીધું, બરાબર. હવે કોઈક પૂછે, હવે કોઈક ઓથોરાઇઝ પર્સન આપણે જવાબ કેવી રીતે આપો કે તમને એ પછી એ તો તમારા ભાઈબંધ છે એટલે મેં કીધું ચલો અહીં શાંતિ છે, મેં કીધું એ માથાકૂટ નહીં કરતા. અને એ બેઠા હોય એટલે તઈ લાગીને કોઈ માથાકૂટ બી નહીં કરતું અમારે. બાકી એ પૂછે આ કે તમે કે કામ કરો કે એટલે શું કામ કરીએ, તમે બતાવ્યું હોય તો કરીએ ને અંદર જઈને કશું. મને આ જ એ જ છે. અમને જેટલા પણ માણસો છે ને હાલમાં એ એવું જ લાગે છે કે સાલો પૂનમ ભરીને ના જતા હોય એવું જ લાગે છે મને. અમે મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી જોડે એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે. એની રજૂઆત લઈને અમે મકરપુરા આવ્યા છે આજે. ફ્રોડમાં સર અમારી જોડે એવું થયું છે કે જે આકાશ નામના વ્યક્તિએ અમને કોકણ રેલવેમાં ભરતી માટે કીધું હતું, અને એ ભરતી માટે અમે જ્યારે 10 તારીખે એટલે આજથી 2 મહિના પહેલાં અમને લોકોને રેલવે કોકણ રેલવેમાં બોલાવવામાં આવ્યા હતા પ્રતાપનગર વર્કશોપના અંદર. જ્યારે વર્કશોપના અંદર અમે ગયા અને ત્યારે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ 35,500 નક્કી કરી હતી, અને એ નોકરી સેલેરી સાથે અમને લોકોને કીધું હતું. અને પછી એમણે આકાશ નામના વ્યક્તિ અમને એવું કીધું કે તમારે 15 દિવસની ટ્રેનિંગ કરવાની છે, અને 15 દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને 900 રૂપિયા પર ડે આપવામાં આવશે, આવી તેને વાત કરી હતી. અને 15 દિવસ પછી તમને આવશે ઓફર લેટર, અને એ ઓફર લેટર પછી બીજા 15 તમને આવશે આઈ કાર્ડ અને ઓફર કોલ લેટર, એ બંને મળશે. એટલે તમે ત્યાં તમારી નોકરી પરમેનન્ટ થઈ જશે એવું અમને કહેવામાં આવ્યું હતું. અને અમે 15 દિવસ ઈમાનદારીથી સવારે 8 વાગે ત્યાં જતા હતા, ગેટમાંથી એન્ટ્રી કરતા હતા. એન્ટ્રી કર્યા પછી વર્કશોપમાં જઈને અમે ટોટલી આંટો મારતા હતા બધા જ, અને કેમેરામાં જઈને જોવાનું, જે કામ કરતા હતા લોકોએ જોવાનું. અને સુપરવાઇઝર તરીકે અમારી નિમણૂક કરવામાં આવી હતી ત્યાં આકાશભાઈએ. અને એ નિમણૂક કર્યા પછી અમે સાંજે બપોરે 12 વાગે અમે લોકોને ઘરે મોકલી જતો હતો.
આકાશભાઈ તમને નોકરી લગાવ્યા ત્યારે તમારી પાસે કોઈ નાણાં લેવામાં આવ્યા હતા? આકાશભાઈ અમારી પાસે ડિમાન્ડ કરી હતી કે તમારે મિનિમમ 50,000 રૂપિયા આપવા પડશે. એક વ્યક્તિ દીઠ કે બધાના? અલગ અલગ વ્યક્તિ અલગ અલગ માંગણી કરી હતી અને મેં જ્યારે આપ્યા ત્યારે લગભગ 40 છોકરા લેવાના હતા, તો 30 છોકરાની ભરતી થઈ ચૂકી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે અત્યારે ખાલી લેવાના છે 10 છોકરા. તો તમારા કોઈ સંબંધી હોય તો એમને બી તમે કહો. તો મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 જણ લોકોના પૈસા ભરાયા હતા કે છેલ્લી ભરતી છે, આના પછી કોઈ ભરતી કરવામાં આવે નહીં. તો એવી રીતે મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 લોકોના પૈસા ભરાવ્યા છે. ટોટલ આખી ટોટલ અમારી ગણી તો 110 છોકરાઓ છે. એ ટોટલ અમાઉન્ટ છે 58 લાખ રૂપિયા 58,000 અને આખું પગાર સાથે ગણવા જઈએ તો 1,37 લાખની ઉપર અમાઉન્ટ થાય છે. અમે 2 મહિના વર્કશોપમાં નોકરી કરી. આકાશની છેતરપિંડીનો તમને જ્યારે પર્દાફાશ થયો ત્યારે તમે કોઈને જાણ કરી હતી, જેમ કે કોઈ પોલીસ વગેરેને હતો? હા, અમે જ્યારે આ પ્રોબ્લેમ બન્યો ત્યારે એના ફાધરને વાત કરી હતી અમે. હવે એના ફાધર હતા રેલવેમાં આરપી એટલે જીઆરપીએફમાં એમના ફાધર એએસઆઈ છે, એમને મળીને અમે વાત કરી તો એમને બી એ જ કીધું હતું. ના, ત્યારે પોલીસ સ્ટેશન નથી આવ્યા, ત્યારબાદ બી નથી આવ્યા, પણ ત્યારબાદ અમે લોકો ત્યાં વર્કશોપમાં ગયા હતા એના ફાધર જોડે અને વર્કશોપના એના ફાધરે ત્યાંના સાહેબને બોલાયા, જે બેન ગેટ પર બેસે છે સાહેબ જોડે વાત કરી, પણ અમને લોકોને દૂર ઉભા રાખ્યા હતા. એમને શું વાત કરી એમને ખબર નથી. હમણાં પોલીસ સ્ટેશન દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? પોલીસ સ્ટેશન દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમે અરજી સ્વીકારીએ છીએ પણ આનો તપાસ માટે થોડો ટાઈમ લાગશે. હા, અમે 7 તારીખે જ્યારે પગાર નહોતો આપ્યો ત્યારે આકાશને અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા અને ત્યારે એ દરમિયાન અમે જેટલા છોકરાઓ છે અહીંયા એમને લઈને આવ્યા. પછી અમે જ્યારે અહીંયા કીધું કે સાહેબ અમે ગુનેગારને બી લઈને આવ્યા છે, પણ ત્યારે અહીંયા ત્યાંના અધિકારી જે બેઠા છે એમને કીધું કે તમે વ્યવસ્થિત અરજી કરીને લાવો, એટલે વકીલ તું અરજી કરીને આપો ત્યારે અમે આગળ કાર્યવાહી કરીશું એવું કહેવામાં આવ્યું હતું. મારું નામ સુનિલ કામડી. આરોપીનું નામ છે આકાશ સંજય ચૌહાણ અને ફાધર નામ છે સંજય ચૌહાણ. છે મારી પાસે ફોટો છે. એવું કહી શકાય કે રેલવેની નોકરીની આડમાં તમારી સાથે ચીટિંગ કરવામાં આવી છે? હા, મને એવું લાગે છે કે બાપ દીકરા બંને મળેલા છે આમાં, કે અમને ગોળ ગોળ ફરાઈ રહ્યા છે અત્યાર સુધી બી. બીજા યુવાનો ભોગ બનેલા? બધા બહુ યુવાનો બન્યા છે સાહેબ ભોગમાં. અહીંયા એવા બી યુવાનો છે જેમને 1.5 લાખ રૂપિયા કેસ આપેલા છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો પોસ્કો એક્ટના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝોન 3 LCBની ટીમે તમિલનાડુ રાજ્યના ચેન્નાઈ શહેરમાં ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરના નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા માનનીય અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સાહેબના નિર્દેશ હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ LCB ઝોન 3 સતત કામગીરી કરી રહી છે. વડોદરામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન. ડ્રગ્સ વિરુદ્ધ સઘન લડતનો સંકલ્પ. વડોદરા તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રાજ્ય પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીઓ ડૉક્ટર KLN રાવના હસ્તે વડોદરામાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની ઝોનલ કચેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. CID ક્રાઇમ બ્રાન્ચ હેઠળ કાર્યરત આધુનિક કચેરી વડોદરા શહેર અને સમગ્ર ઝોનમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ પર કડક નજર રાખશે અને નશાના જાળને તોડવા માટે સઘન કામગીરી કરશે. સાકરદા ગામ નજીક દબાણ અને ખરાબ રસ્તા અંગે ફરિયાદ. વડોદરા ગ્રામ્ય મામલતદાર કચેરીને સાકરદા ગામની સીમા વિસ્તારમાં દબાણ અને ખરાબ માર્ગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત વિસ્તારની હોસ્પિટલ સુધીના માર્ગ પર દુકાનો દ્વારા દબાણ કરવામાં આવતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થતાં અકસ્માતની ભીતિ વધી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે હાઈવે બ્રિજ નીચે વર્ષોથી પડેલા અવશેષો, તૂટેલા માર્ગ અને સ્પીડ બ્રેકરનો અભાવ ગંભીર સમસ્યા બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માર્ગ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે. મામલતદાર કચેરી અને RNB વિભાગને તાત્કાલિક તપાસ કરી દબાણ દૂર કરી માર્ગ સુધારવા માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરના સાકરડા બ્રિજ પાસે
બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂના ધંધાની ફરી ચર્ચા જાગી છે. મળતી માહિતી અનુસાર સરોજબેન બુધામાળી નામે દિવસ દરમિયાન ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ 112 પોલીસ કંટ્રોલ રૂમમાં નોંધવામાં આવી હતી. ફરિયાદને આધારે નંદેસરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને દેશી દારૂનો જથ્થો કબજે કરી માલ સામાન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા આવ્યો હતો. સ્થાનિકોમાં ચર્ચા છે કે આરોપી તરફથી ઉપર સુધી હપ્તા આપવાના દાવા કરવામાં આવ્યા હતા. હવે નંદેસરી પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં તે તપાસનો વિષય રહ્યો છે. પોલીસની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. બાપોદ વિસ્તારમાં આવેલ મારુતિ ફ્લેટમાં આગનો બનાવ. આગની જ્વાળામાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. પ્રાથમિક તારણ પાનીગેટ અને કાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ. એસસીસી સ્નેહલ સર તરફથી કોમ્પ્યુટર વિષયની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું, જેમાં 3 કલાકમાં 3 પેપર સોલ્વ કરવાના હોય છે, જે બોર્ડ સિસ્ટમ OMR સીટ દ્વારા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવા માટે સતત 8મા વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓની સારી ગ્રેડ આવે તે માટે કોમ્પ્યુટર વિષયની ખૂબ જ સરળ રીતે તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લે છે. આ પરીક્ષા લેવામાં મંગેશ સરનો ખૂબ ખૂબ આભાર રહેશે, જેમને આ શાળામાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. એસસીસી સંસ્થા છેલ્લા 17 વર્ષથી કમ્પ્યુટર સબ્જેક્ટ માટે કાર્યરત છે. આજે સતત 8મા વર્ષે કમ્પ્યુટરની પ્રી બોર્ડ એક્ઝામિનેશનનું આયોજન કરેલ છે, જેમાં બાળકોને 3 કલાકની અંદર 3 પેપરો સોલ્વ કરવાના હોય છે, જે બોર્ડ સિસ્ટમથી હોય છે, જેમાં બાળકોનો કોન્ફિડન્સ વધે છે અને કમ્પ્યુટર જેવા વિષયની અંદર સારા માર્ક આવે એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેને કારણે બાળકોની A1 ગ્રેડ જે નથી આવતી એ A1 ગ્રેડ લાવવા માટેનો સતત અમારો પ્રયત્ન હોય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અને આ સબ્જેક્ટને અને બોર્ડ જેવો માહોલ
પહેલાં એ લોકોને જોવા મળે એટલા માટે અમે આ એક્ઝામનું આયોજન કરીએ છીએ, જેના માટે લિટલ ફ્લાવર સ્કૂલના મંગેશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક્ઝામ લેવા માટે હંમેશા અમને આ સ્કૂલ મદદરૂપ થાય છે. 140થી વધારે બાળકોએ આ એક્ઝામની અંદર ભાગ લીધો છે. ગુજરાતી મીડિયમના બાળકો 120 છે અને બાકીના બાળકો જે છે એ અંગ્રેજી માધ્યમના છે. સ્નેહલ પટેલ, ઓનર ઓફ ધ SCC. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.